છે। સીધા જઈશું અયોધ્યા, જ્યાં સહયોગી સંધ્યા બંચાલ મારી સાથે જોડાયેલા છે। સંધ્યા, અયોધ્યામાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને વડોદરાથી જે માળી સમાજના લોકો પહોંચ્યા છે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ, સૌથી મોટી જવાબદારી વડોદરાના માળી લોકોને આપવામાં આવી છે અને વડોદરાના કેટલાક યુવાનો પણ અહીંયા આવ્યા છે। 150 જેટલા માળી જે છે ત્યાં ફૂલોથી અયોધ્યાને સજાવી રહ્યા છે। અયોધ્યાની ગલી હોય, અયોધ્યાના રસ્તા હોય કે પછી અયોધ્યાના એક એક મંદિર હોય, આ જ ફૂલોથી સાજ સજ્જા થઈ રહી છે। અને મોટી વાત એ છે કે આ ફૂલોથી સજાવવા માટે જે શણગાર કરી રહ્યા છે તે ગુજરાતના લોકો છે, વડોદરાથી આવ્યા છે। માળી તો છે 150 જેટલા માળી છે, એ અત્યારે દિવસ રાત એક કરીને કામ કરી રહ્યા છે। કેટલાક યુવાનો પણ છે જે સ્વયંસેવક તરીકે અહીંયા સેવા પણ આપી રહ્યા છે। વડોદરાથી આવ્યા છો? હા, અમે વડોદરાથી આવ્યા છે। કેટલા યુવાનો અને કેટલા દિવસ? અમે 550 લોકો આવ્યા છે। અમે 3 દિવસ અહીંયા જ આવેલા છે। અચ્છા, અને 3 દિવસથી દિવસ રાત કામ ચાલી રહ્યું? 24 કલાક બધા ખડે પગે છે અહીંયા। સમગ્ર જીવસૃષ્ટિના સૌથી વાલા ભગવાન શ્રીરામની આખી અયોધ્યા નગરી સજાવવાના છે। હનુમાનગઢી આશ્રમ સજાવવાના, મંદિરમાં પણ ફૂલો ગયા છે। બધા 24 કલાક ખડે પગે કામ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો બધી જ બાજુ ફૂલો છે। 30,000થી વધારે ફૂલો અહીંયા લઈને આવ્યા છે। બધા 550 લોકો અહીંયા છે। 150 માળી સમાજના ખડે પગે કામ કરી રહ્યા છે અને બહુ જ અમને આનંદ છે કે આવા સૌભાગ્ય અમે આગળ મળ્યું છે મને આવા કામ કરવા માટેનું। જય શ્રી રામ। જય શ્રી રામ। હું આપને બતાવીશ કે લાઈવ દ્રશ્યો પણ કે અહીંયા બાજુમાં જ એક હનુમાનજીનું મંદિર આવેલું છે, એ પણ અત્યારે સજી રહ્યું છે ને એ જે સજાવટ થઈ રહી છે એ પણ ગુજરાતથી આવેલા જે યુવાનો છે તે જ તેને સજાવી રહ્યા છે। બીજા એક યુવાન અમને એ પણ મળ્યા કે જે સ્પેશિયલ અમેરિકાથી અહીંયા આવ્યા છે। જ્યારે તેમને ખબર પડી કે અહીંયા જે અયોધ્યામાં જવાનું છે તો ફક્ત અયોધ્યાનું નામ સાંભળીને તમે અમેરિકાથી દોડી આવ્યા? હા, ભગવાન રામનું કામ કરવાનું અયોધ્યામાં મોકો મળે આટલા વર્ષ અને આટલા બધા સ્ટ્રગલ પછી ભગવાન રામની ફરીથી અયોધ્યામાં આગમન થાય છે, એનો મોકો સ્વેજલભાઈ વ્યાસે અમારે માળી સમાજ વડોદરાનો એ આગળ વધીને આમાં આયોજનમાં ભાગ લીધો છે। અચ્છા, તમે શું વિચાર્યું જ્યારે અહીંયા આવવાનું હતું ત્યારે? સેજલભાઈ વ્યાસે બોર્ડ લગાવ્યા હતા અને એમાં કામ કરવાનો મોકો મને મળ્યો અને તરત 6 કલાકમાં ટિકિટ લઈને આવી ગયો। શું વાત છે, અમેરિકાથી 6 કલાકમાં તાબડતોબ ટિકિટ પણ લઈ લીધી, અયોધ્યા પણ પહોંચી ગયા। શું કહેશો, આ સાજ સજ્જા થઈ રહી છે? બસ જો 550 વર્ષ પછી અયોધ્યામાં રામજી લલ્લાની સ્થાપના થઈ રહી છે, તો એ પ્રસંગે અમે ટીમ રિવોલ્યુશન તરફથી દરેક વડોદરાવાસી બધા કાર્યકરો અહીંયા કામ કરવા માટે આવ્યા છે। આ મારે કઝિન થાય, અમે આના લીધે અમને પણ લાભ મળ્યો છે અહીંયા ભાઈ સાથે। એક ભાઈ જે રામ અને ભરત મિલાપ જે આપણે કહીએ છીએ, રામ અને ભરતનો જે ભેટો થયો હતો, મિલાપ થયો હતો તે, અને બીજા હું લાઈવ દ્રશ્ય પણ બતાવીશ આપને કે અહીંયા કઈ રીતે આ સજાવવામાં આવી રહી છે। અલગ અલગ ડિઝાઇન અહીંયા કરવામાં આવી રહી છે। આ કઈ ડિઝાઇન અત્યારે આ થઈ રહી છે? ડિઝાઇન થઈ રહી છે, ટોપલીવાળી થઈ રહી છે। અને કયા કયા પ્રકારની ડિઝાઇન આપણે બનાવીએ છીએ અત્યાર સુધીમાં? અત્યારે લગભગ છે તે 200 થી 300 વેરાયટીની અલગ અલગ ડિઝાઇનો બનાવેલી છે। અચ્છા, એમાં કઈ કઈ હોય છે? પહેલા ફૂલના દડાને ફૂલના દડાની બનાવેલી છે, પછી ઝૂલવાળી બનાવેલી છે, પછી બધી ચેક્સ વાળી બનાવેલી છે, બધી અલગ અલગ રીતની નામ લખાયેલી બનાવેલી છે। ભગવાનનું શ્રી રામ, જય શ્રી હનુમાન, એ બધું લખેલું બનાવી છે। અને ક્યાં ક્યાં સજાવટ? ક્યાં ત્યાં મંદિરે છે, પછી હનુમાન આશ્રમ છે ત્યાં છે, બધા આશ્રમ પાસે બધા લગાવેલા છે। તો તમામ જે મંદિરો છે ત્યાં થઈ રહી છે। હું આપને એક રૂમ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું, મારા કેમેરામેનને કહીશ કે થોડા અંદર આવે કે ક્યાં બહાર તો અહીંયા ફૂલો આટલી સંખ્યામાં અહીંયા પડેલા છે, પરંતુ અંદર પણ જ્યાં રહેવાની વ્યવસ્થા છે, મેં એવું સાંભળ્યું કે આ લોકો દિવસ રાત સૂતા નથી અને તેઓ અહીંયા જ આ રીતે સજાવટ કરી રહ્યા છે। એટલે કે તોરણ આપણે અલગ અલગ ડિઝાઇનના બનાવતા હોય છે, 3 કલર્સ હોય, આ સાથે જ ઝુમર હોય, આ તમામ ડિઝાઇન આ લોકો અંદર બનાવી રહ્યા છે। અને ત્યાં જ જ્યાં તે લોકો કામ કરી રહ્યા છે ત્યાં જ તેઓને સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે રહેવા ખાવા પીવાની વ્યવસ્થા પણ તેઓને અહીંયા છે ને અહીંયા જ તેઓ કામ કરી રહ્યા છે। દિવસ રાત 24 કલાક તેઓ આ જ રીતે કામ કરી રહ્યા છે। મોટી વાત એ છે કે આના માટે તેઓ કોઈ પણ શુલ્ક નથી લેવાના, એટલે કે પૈસા નથી લેવાના, પરંતુ ફ્રી ઓફ ચાર્જ તેઓ અહીંયા કામ કરશે। અહીંના જે મુખ્ય વ્યક્તિ છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અલગ અલગ 7 રાજ્યોમાંથી આ ફૂલ આવ્યા છે અને 150 જેટલા માળી છે તે તેને સજાવી રહ્યા છે। અને આટલો મોટો જ્યારે ઉત્સવ હોય, આટલો મોટો અવસર જ્યારે મળ્યો હોય ત્યારે મોટી સૌભાગ્યની વાત એ છે કે ગુજરાતના જે યુવાનો છે
તેમને આ જવાબદારી આપવામાં આવી છે, ત્યારે આપણે જે મુખ્ય અહીંયા જે કાર્યકર્તા છે અને જે આખો જે કારભાર સંભાળી રહ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીશું. તો સીધા જ આપણી સાથે લાઈવ પણ તેઓ જોડાઈ ગયા છે અને વધુ વિગત આપણે તેમની પાસેથી જ મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપનું નામ અને જે જવાબદારી સોંપાઈ છે તેના વિશે. મારું નામ સ્વિજલ વ્યાસ છે. અમે ટીમ રિવોલ્યુશન છે વડોદરાથી. અમે અગાઉ કેદારનાથ મંદિર પણ સજાવતા હતા અને સતત જ્યારથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી, એટલે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ખાતમુહૂર્ત થયું હતું ત્યારથી 4 વર્ષથી સતત અયોધ્યા સમિતિ સાથે, મંદિર કમિટી સાથે સંપર્કમાં હતા કે જ્યારે પણ રામલલ્લા બિરાજમાન થશે ત્યારે આખી અયોધ્યા નગરી ફૂલોથી સજાઈશું, નિઃશુલ્ક સજાઈશું. તમામ સેવા વડોદરાવાસીઓ દ્વારા કરવામાં આવશે. આજે સતત 3 દિવસથી આખા અયોધ્યા મંદિર પર ચારે બાજુ ફૂલોની જે આપ જોઈ શકો છો એ તમામ વડોદરા શહેરના યુવાનો દ્વારા કરવામાં આવે છે. 550 યુવાનો 7 બસો ભરીને અમે લોકો આવ્યા છે. અલગ અલગ 7 રાજ્યમાંથી ફૂલો મંગાયા છે. મહારાષ્ટ્રથી, કલકત્તાથી, બેંગ્લોરથી, યુપીથી, દિલ્હીથી, અહીંયા લખનૌથી, આ તમામ જગ્યાએથી ફૂલો મંગાવીને આખી અયોધ્યા નગરીને ફૂલોથી સજાવી રહ્યા છે. અને મોટી વાત અહીંયા એ પણ છે કે જે રામલલ્લાનું જે મુખ્ય મંદિર છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં પણ હેલિકોપ્ટરથી જે ફૂલોની વર્ષા થવાની છે એની પણ જવાબદારી તમને સોંપવામાં આવી ગયું છે. ઉપર હેલિકોપ્ટર પણ આવી ગયું છે અને ફૂલ પણ પહોંચી ગયા છે અને એ જવાબદારી પણ અમારી છે. ગઈકાલે પણ અમે કર્યું છે. આજે પણ વડોદરા દ્વારા જ આખું મંદિર પર ફૂલોથી રામલલ્લાનું મંદિરનો અભિષેક થશે. આવતીકાલે પણ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતથી અહીંયા આવવાના છે અયોધ્યાથી, તો ત્યારે પણ ગુલાબની પત્તીઓથી આખા મંદિરનું અભિષેક થશે. અને આ સૌભાગ્ય આખા વિશ્વમાંથી ગુજરાતના લોકોને, વડોદરાવાસીઓના લોકોને મળ્યું છે. અમારા માળી સમાજના પ્રમુખ પણ છે જેમના 250થી વધારે યુવાનો અહીંયા સતત દિવસ રાત મહેનત કરે છે. ઠંડીમાં પણ બહાર ઊભા રહીને રાત્રે 5 વાગે કે સવારે 6 વાગે. અમે એ જોયું કે રહેવાની સુવાની વ્યવસ્થા ત્યાં છે અને કામ પણ ત્યાં જ કરી રહ્યા છે. ત્યાં જ કરી રહ્યા છે અને કામ કરવાનું ખૂબ જ જે આનંદ મળે છે અમને, કે સૌભાગ્ય છે અમારું કે આ કામ કરવાનું અમને એક સૌભાગ્ય મળ્યું છે. અને જેવું સેજલભાઈએ અમને બધાને કીધું કે ભાઈ આ રીતના આપણે એક સેવા કરવાની છે, તો અમે બધા તૈયાર થઈ ગયા. અને અમારા માળી સમાજના લગભગ 150 કારીગર ફૂલોના જે સજાવટ કરતા હોય એ લોકોને અમે લઈને અહીં આવ્યા છે. અચ્છા, સજાવટમાં કઈ કઈ રીતો હોય છે? અલગ અલગ ડિઝાઇન? આમાં અલગ અલગ ડિઝાઇન હોય છે. ફૂલોની નેકલેસ હોય છે, ફૂલોના જે તોરણ હોય છે, ફૂલોના ઘુમ્મટ બનાવવાના હોય છે, બધા બહુ ડિઝાઇન હોય છે અને બધી જગ્યાએ અલગ અલગ ડિઝાઇન જ અમે લગાવી છે અને બહુ સરસ સજાવ્યું છે અમે. કામ તો કામની રીતે છે, આપણે સ્વાભાવિક છે ત્યાં મેરેજના ઓર્ડર લેતા હોય, શુભ પ્રસંગના ઓર્ડર લેતા હોય, પરંતુ સૌથી મોટો ઉત્સવ તો આજનો ઉત્સવ છે. આજ ઉત્સવ છે અને અમારું સૌભાગ્ય છે એવું કે અમને આ એક મોકો મળ્યો છે આ ફૂલોનું સજાવવા માટે. બિલકુલ, તો સૌભાગ્ય છે, પોતાને ગર્વ અનુભવી રહ્યા છે પોતાના ઉપર, સાથે પોતાની ટીમ ઉપર. આપ જોઈ શકો છો અત્યારે પણ આ જ રીતે અલગ અલગ ટોપલીમાં ભરી અને આ ફૂલો જઈ રહ્યા છે, સાજ સજ્જા માટે જઈ રહ્યા છે. અને જે રીતે આપણને મેં પહેલાં પણ જણાવ્યું કે અત્યારે લાઈવ દ્રશ્યો પણ આપને બતાવ્યા કે બાજુમાં કેટલાક મંદિર છે તેને સજાવવામાં આવી રહ્યા છે, રોડ સજાવવામાં આવી રહ્યા છે. એટલે ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ આ રીતે પણ છે. જી બિલકુલ સંધ્યા, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો દર્શકોને બતાવી દઈએ કે અયોધ્યા નગરીને સજાવવા માટે ગુજરાતીઓ અને ખાસ વડોદરાથી માળી સમાજના લોકો પહોંચ્યા છે. 550 જેટલા લોકો અયોધ્યા પહોંચ્યા છે, જેમાંથી 150 જેટલા લોકો ખડે પગે ફૂલોના હાર બનાવીને રાત દિવસ એક કરીને અયોધ્યા નગરીને સજાવી રહ્યા છે. દરેક ખૂણો હોય, મંદિર હોય કે આશ્રમ હોય કે પછી દરેક પબ્લિક પ્લેસ હોય, ત્યાં આ ફૂલોથી સજાવવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર મહોત્સવને લઈ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. લોકો ઘર અને મંદિરોને દીવા અને ફૂલોથી સજાવી રહ્યા છે. મહોત્સવને લઈ